છે એનો હિસાબ રાખો કે 24 કલાક ગયા ક્યાં. તો તમારા બધા જ કલાક ફાલતુ જાય છે અને એટલે ફાલતુની ટીમ મોટી છે, એમાં આપણે જતા રહીએ. સંજયબેન તો નસીબ છે એટલે બધું બોલ. બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે મેં 3 વર્ષ, વેઇટરની જોબ કરી છે, રિક્ષા ઓટો ચલાવી છે. એમને એ મર્સિડીઝમાં નથી ફરાતું. ભગવાન મર્સિડીઝ આપતા પહેલાં ચેક કરે કે સાલો લાયક છે કે નહીં. અને એની પરીક્ષામાં પાસ ઉતરવા માટે શું કરવું પડે? જે કરવું પડે તે બેસ્ટ કરવું. એ 400 રૂપિયામાં હું હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો, પણ હું 4000નું કામ કરતો. મારા બાપુજી, મારી બા કહેતી કે બાપની પેઢી સમજીને કરવાનું, કામ ચોરી કરવાની નહીં તો નોકરી છોડી દેવાની. કેમ કે ભગવાનના CCTV કેમેરા ચાલુ છે. અને ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે જાતો કે ચાલુ રાખો. એ 400માં મેં 4000નું કામ કર્યું સાહેબ. મારી સાથેવાળા 3 જણા હજુ વેઇટર છે, 2 વેઇટર છે ને એક જીપ ચલાવે છે, અને મારી 2 હોટલ છે જેમાં 350 વેઇટર છે. કેમ કે મેં જે કર્યું તે આપને કહું છું, દીકરા દીકરીઓ, કાલે ક્યાંય 20,000ની જોબ મળે ને તો 40,000નું કામ કરજો. ભલે તમારો શેઠિયો એનો બદલો આપે કે ના આપે, પણ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એક દિવસ ભગવાન એનો બદલો આપે છે ને આપે છે.